नमस्कार। भारत माता की जय। वंदे मातरम। एक भारत श्रेष्ठ भारत। हमणा छेल्ला 5 દિવસથી ચર્ચા થાય છે વન નેશન વન ઇલેક્શન। તો એ સંવાદમાં આજે આપણે બે પેરેલલ વિષય લેવા છે। એક વન નેશન વન ઇલેક્શન અને એની સાથે સાથે પેરેલલ SIR જે લાગુ થયું છે, જેમાં મતદાર યાદીની સુધારણાની એક રાષ્ટ્રીય કક્ષાની બહુ મોટી ઝુંબેશ છે, જેનાથી મતદાર યાદીનું શુદ્ધિકરણ થશે। તો આ બંને વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવા પ્રયાસ કરશું। વન નેશન વન ઇલેક્શન આખા ભારતમાં જે 4-4, 5-5, 6-6 વખત વારંવાર અલગ અલગ એકમોની ચૂંટણી જે આવે છે, એને બદલે એક જ સાથે ચૂંટણી, જેનાથી અનેક માનવ કલાકો, હજારો માનવ કલાકો બચશે, આર્થિક લાભ થશે, ખર્ચાઓ નિયંત્રિત થશે અને વારંવારની આવતી ચૂંટણીઓના કારણે, આચાર સંહિતાના કારણે જે અમુક લોકહિતના કામ અટકે છે એ અટકશે નહીં। એક જ સાથે એક જ વખત ચૂંટણી આવે અને બધું કામ પૂર્ણ થાય। તો કાલે અને પરમ દિવસે આ 2 દિવસના સંવાદમાં એક વાત જાણવા મળી કે આ કઈ રીતે શક્ય છે। તો એના વિશે હું થોડુંક સમજાવવા પ્રયાસ કરીશ। આમાં કોઈ પ્રકારની ત્રુટિ રહી ગઈ હોય તો આપ પણ આપની કક્ષાએથી એમાં સુધારો કરી શકો છો। દાખલા તરીકે અત્યારે આપણે ગ્રામ્ય અને શહેરી બંનેને અલગ અલગ રીતે જો ગણીએ તો ગ્રામ્ય કક્ષાએ જ્યારે ચૂંટણી આવે ત્યારે મતદારે મતદાન કુટીરમાં ગ્રામ પંચાયત માટે મતદાન કરવાનું છે, તાલુકા પંચાયત માટે મતદાન કરવાનું છે, જિલ્લા પંચાયત માટે મતદાન કરવાનું છે, વિધાનસભા માટે મતદાન કરવાનું છે અને લોકસભા માટે કરવાનું છે। તો જે રીતે ગ્રામ્યમાં આ રીતે કરવાનું છે, તો શહેરમાં કેવી રીતે? તો કે ત્યાં નગરપાલિકા અથવા મહાનગરપાલિકા માટે મતદાન કરવાનું છે, વિધાનસભા માટે કરવાનું છે અને લોકસભા માટે કરવાનું છે। તો ગ્રામ્ય અને શહેર બંનેના મતદારોએ મતદાન કુટીરમાં એક જ સાથે અલગ અલગ EVM મશીનમાં, પંચાયત મશીનમાં પંચાયત માટેનું, તાલુકા પંચાયત, વિધાનસભા, જિલ્લા પંચાયત, લોકસભા, આ રીતે અલગ અલગ, અને શહેર છે તો નગરપાલિકા અથવા મહાનગરપાલિકા, વિધાનસભા અને લોકસભા, આ રીતે બંનેનું અલગ અલગ મતદાન થશે। એક સાથે ચૂંટણીઓ થશે એટલે હજારો માનવ કલાકોની બચત થશે, વધારાના ખર્ચા નિયંત્રિત થશે અને એક જ વખત ચૂંટણી આવશે એટલે બાકીના સમયમાં સંપૂર્ણ વિકાસ માટે તમામ સરકારી મશીનરીનો ઉપયોગ થશે। વારંવારની ચૂંટણીથી મુક્તિ મળશે, અધિકારીઓની વારંવારની બદલીથી મુક્તિ મળશે, આચાર સંહિતાના કારણે અટકતા કામોથી પણ મુક્તિ મળશે। આ રીતે વન નેશન વન ઇલેક્શનની યોજના છે। આવતા દિવસોમાં કદાચ સરકાર એવું પણ વિચારી રહી છે કે મતદાન મથકો જે અત્યારે બૂથ લેવલ છે, તો ભવિષ્યમાં બૂથ લેવલોનો પણ વિકાસ થાય, વધારે બૂથ લેવલ થાય, કે જેથી કરીને અત્યારે 900 થી લઈને 1200-1500 સુધીના બૂથ છે, તો એ બૂથની સંખ્યા, બૂથ ઉપરના મતદારોની સંખ્યા ઘટે એટલે બૂથ વધે, મતદાન મથક ઉપર બૂથનો વધારો થાય એવું બને। અને જેમ વિદેશોમાં અલગ અલગ સાર્વજનિક સ્થળોએ મતદાન મથકો છે, બૂથ આપેલા હોય છે, એ રીતે પણ કદાચ વિકાસ થશે કે જાહેર સ્થળોએ અથવા જ્યાં લોકોનું વધુમાં વધુ પરિવહન રહેતું હોય ત્યાં પણ આ બાબતનું ચૂંટણી કાર્ડ, વોટર ID કાર્ડ દેખાડીને મતદાન કરી શકો, આ પ્રકારની પણ વ્યવસ્થા માટે વિચારી રહી છે। આના માટે શું કરવું પડે? તો કે મતદાર યાદીની સુધારણા કરવી પડે, કે જે અત્યારે કોઈ અવસાન પામ્યા છે ને નામ કમી કરવાના બાકી છે, તો એની નામની કમી થાય, જેના 18 વર્ષ પૂર્ણ થયા છે તો એના નામ નવા દાખલ થાય, કોઈ સ્થળાંતર કર્યું છે તો એના એડ્રેસમાં સુધારો થાય। આ રીતે શુદ્ધિકરણ મતદાર યાદીનું થાય। SIR એટલે લાગુ કરવામાં આવ્યું છે। એટલે SRI માટે આપણે આ વિડીયો બહુ લાંબો ન થાય એટલે SIR માટે જે લાગુ થયું છે એના માટે આપણે અલગથી એક વિડીયો બનાવીશું। તો આજનો આપણો આ સંવાદ છે વન નેશન વન ઇલેક્શન, અને આમાં કઈ રીતે આ કાર્ય કરશે। ભારત માતા કી જય, વંદે માતરમ। એક ભારત શ્રેષ્ઠ ભારત, અખંડ ભારત। નમસ્કાર।